કંકુ એ ચાવાળો છે. ના, એ બે મારા નાના શેઠજી મને લેવા આવ્યા છે. નાના શેઠ. કંકુ મમ્મી પ્લીઝ તમે મારી વાત તો સમજો. તમને યાદ છે ને કંકુને અને પુણ્યને કેવું બનતું હતું? કંકુ વિના એને જરાય નહોતું ચાલતું. સાવ સાચી વાત. ને મમ્મી નાનો હતો ત્યારે તનાનું એવું જ હતું ને, આમ કંકુડીને ન જોવે તો કેટલો અહંગ્રો થઈ જાતો. પુણ્યને પણ અહંગ્રો જ લાગ્યો છે. કંકુનો અવાજ સાંભળશે, એને જોશે ને તો એ હતો એવું થઈ જશે. ભાભી હું તો કહું છું છે ને, કંકુડીને શ્રીભાઈને આપણે બોલાવી જ લઈએ અહીંયા. અને મમ્મી એવું હોય તો 10 દી પછી પાછા મુંબઈ ફરવા મોકલી દેજો. ના જ્યોતિ, એની જરૂર નથી. એ લોકો ક્યારે ટિકિટ બુક કરશે, ક્યારે અહીંયા આવશે? મમ્મી મને તો લાગે છે કે આપણે એક નાનકડો વિડીયો કોલ કરી દઈએ. કંકુને જોશે, એનો અવાજ સાંભળશે તો પુણ્યને થોડું સારું લાગશે, એના ફેસ પર સ્માઇલ આવી જશે. ના તમન્ના બહુ, પુણ્યને આવી હાલતમાં જોઈને કંકુ બહુ ગભરાઈ જશે અને એ લોકો ત્યાં રહી નહીં શકે. આપણે એવી ઉતાવળ નથી કરવી. મમ્મી હવે ઉતાવળ નહીં કરીએ ને તો મોડું થઈ જશે અને એ નાનકડા જીવને બિચારાને કેટલું સહન કરવું પડશે. કાકા તમને તો ખબર છે ને કે પુણ્યનો જન્મ પ્રીમેચ્યોર થયો છે. એ અંડર વેઇટ હતો અને હવે આ ડોક્ટરના આટલા બધા ઇન્જેક્શન કઈ રીતે સહન કરશે એ બિચારો? ભાભી હું તો કહું છું છે ને, મમ્મી ભલે ના પાડે, તમે ફોન લગાડી દો, તમે બોલાવી લો એમને. અરે આપણે ઢબુડાનું આમ સારું જ વિચારી રહ્યા છે ને, એનું ભલું થાય એવું ઈચ્છીએ છીએ, તો કરો તમે તમારો ફોન. જ્યોતિ બહુ, શું કરવું શું ન કરવું એ નક્કી કરવાની સત્તા હજુ પણ ભાભી પાસે જ છે. જે ભાભી કહે છે ને એ જ થશે. કાકા વાત અત્યારે ધાર્યું કરવાની નથી, પુણ્યના જીવની છે અને જ્યોતિ સાચું જ કહી રહી છે. કંકુ અને શ્રીભાઈ અત્યારે કોઈ બીજા કારણસર ગયા હોત ને તો આપણે એને ન કહીએ, પણ અત્યારે એ લોકો ફરવા જ ગયા છે એટલે આવી વાત થાય. હા સાચી વાત છે. ભાભી લગાડો તમે ફોન. મમ્મી ચૂપ છે ને એનો મતલબ એમ છે કે હું ફોન કરી શકું. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં આ કંકુનો તો ફોન જ બંધ આવે છે. કદાચ એ ચાર્જ કરવાનું ભૂલી ગયા હશે. તમે શ્રીને ફોન લગાડો. હા, આ શ્રીભાઈ તો ફોન જ નથી ઉપાડી રહ્યા. ઓહ, બની શકે કે મારો નંબર જોઈને ન ઉપાડતા હોય. તો કાકા તમે ફોન કરો, તમારો ઉપાડશે. ઓકે. ભાભી, શ્રી ફોન નથી ઉપાડતો. કાલે પણ એણે ફોન નતા ઉપાડ્યા. કંઈ થયું તો નથી ને? મમ્મી આ લોકો તો નવી નવાઈના ફરવા ગયા છે એવું કરે છે. ફરવા તો અમે ગયા હતા, પણ ઘર હંમેશા યાદ હતું, ક્યારેય ભૂલ્યા નહોતા. રોજ સાંજે મમ્મી અને પપ્પા જોડે વાત કરી જ લેતા હતા. એ તો ભાભી એ તમારો પ્રેમ, બાકી આ બધું તો દેખાડો છે ખાલી. અહીંયા હોય ત્યારે અહીંયા કરે અને અહીંયાથી જાય એટલે તરત જ પારકા. ના જ્યોતિ, એવી વાત નથી. મને તો એ ટેન્શન આવે છે કે કદાચ ક્યાંક એ લોકો મુશ્કેલીમાં ન ફસાયા હોય. એટલે એક્સિડન્ટ જેવું. જ્યોતિ બહુ, બસ હા, આગળ હવે એક શબ્દ પણ નહીં. જ્યોતિ બહુ, અહીંયા ઘરમાં ટેન્શન ઓછા છે કે કાલ્પનિક ટેન્શનનો ઉમેરો કરો છો? કાકા જ્યોતિને ચિંતા થઈ રહી છે એટલા માટે કહી રહી છે, બાકી અમને શું એ લોકો ફોન ઉપાડે કે ન ઉપાડે.
કાલે પણ શ્રી ફોન નહોતો ઉપાડતો, એનો કોઈ મેસેજ પણ નથી આવ્યો. એટલીસ્ટ હું એને મેસેજ તો કરી દઉં. શ્રી, તને ફોન કરેલા પણ તું બિઝી હોઈશ. યોગિતાનો દીકરો સિરિયસ છે એ જણાવવા માટે જ કોલ કરેલો. ફ્રી થઈને કોલ કરજે. હા ચૂપ, ચાલ આપણે પોલીસ પાસે જઈએ. ચાલ ને આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ. આપણે હમણાં જઈએ ને એ લોકો પાસે, આપણે વાત કરીએ ને એ લોકોની સાથે. એમ પોલીસ પાસે નહીં જવાય. અને તારી પાસે શું પ્રૂફ છે કે કંકુ ભાભી ત્યાં જ છે? એક સાડી પ્રૂફ નથી. સાડીના આધારે એ લોકો ત્યાં રેડ નહીં પાડે. પછી મારે શું કરવાનું? શ્રી, આપણે એક સોલિડ પ્રૂફ જોઈશે, જેના આધારે એ લોકો આપણી સાથે આર્ગ્યુમેન્ટ ના કરે અને તરત જ સ્વીકારી લે કે કંકુ ભાભી ત્યાં જ છે. તને કહું છું ને અર્જુન, મારી વાતનો વિશ્વાસ કર. હું એની હાજરી ફીલ કરી શકું છું. મને ફીલ થાય છે કંકુ ત્યાં જ છે. હું તને ગેરંટી સાથે કહું છું, હું એના માત્ર 10-15 ફૂટ દૂર હતો. કંકુ સુધી પહોંચી પણ ગયો હતો અને ત્યાં પ્લીઝ મારી વાત. શ્રી, તારી વાત, તારો પ્રેમ હું સમજી શકું છું, પણ પોલીસવાળાને આ પ્રેમ સાથે કોઈ લાગે વળગે નહીં. એ લોકોને પ્રેક્ટિકલ વાત પર ધ્યાન જશે અને પ્રેક્ટિકલ વાત એ છે કે તારી આવી કોઈ પણ વાત એ લોકો નહીં માને. તો પછી આપણે ત્યાં જઈએ ને, ત્યાં જઈએ આપણે. શ્રી, બોલવું જ સહેલું છે. એ જોખમથી ભરેલી દુનિયા છે અને ઇનફેક્ટ હવે તો ખાસ કે એ લોકોએ તને એક વખત જોઈ લીધું. મને મારી ચિંતા નથી અર્જુન. મને કંકુની ચિંતા થાય છે યાર. એ બિચારી આટલી પવિત્ર, આટલી ભોળી આવા લોકોની વચ્ચે શું કરતી હશે? હું અંદર જઈશ. શ્રી, તું આવો રિસ્ક નહીં લેતો. અને એ તો ઉપરવાળાનો આભાર માન કે ત્યાં પપ્પુ આવી ગયો, નહીં તો તને ત્યાંથી કોઈ ના બચાવી શકો. શ્રી, હું પણ નહીં ને પપ્પુ. અરે મારી વાત સાંભળ. પપ્પુભાઈને મારા ત્યાં રહેવાનું કારણ ખબર પડી ગયો તો, એમને મારા પર શક થઈ ગયો તો આપણે શું કરશું? તારી આંકડાની રમત જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી પપ્પુભાઈ તને ક્યાંય નહીં જવા દે છે. અરે એ ટૂંકો હતો અર્જુન, અને કંકુનો માવડી પ્રત્યેનો જે વિશ્વાસ છે ને એને મને બચાવી લીધો. આવું દર વખતે નહીં થાય. તને કેવી રીતે સમજાવું યાર? શ્રી, એનું ટેન્શન તું ના લે. પપ્પુ જે આંકડા રમે છે ને ત્યાંનો મટકાવાલો મોન્ટુ ખત્રી મારો ઓળખીતો છે. એની દીકરી પણ આવી રીતે જ ફસાઈ હતી અને ત્યારે મારા ઇન્ફોર્મેશનના આધારે એની દીકરીને બચાવી લીધી. ત્યારથી એ મને બહુ માને છે અને હવે તો એ મને કેટલી વખત ઓફર પણ કરી છે કે તમે આ લઈ લો, પેલું લઈ લો, આ લઈ લો, પેલું લઈ લો, પણ મેં ક્યારેય કશું લીધું નથી. શ્રી, હવે સમય આવી ગયો છે લેવાનો ઇન્ફોર્મેશન. હું મોન્ટુ પાસેથી નંબર લઈશ અને તને પાસ કરી દઈશ. અર્જુન, જો આવું થઈ ગયું ને તો થોડાક દિવસ હજુ મળી જશે. અને એ જ દિવસોમાં તારે કંકુ ભાભી પાસે પહોંચી જવાનું. કંકુ પાસે પહોંચીશ પણ અને એને ત્યાંથી બહાર પણ કાઢીશ. ખરે યોગિતા દીદીના દીકરાની તબિયત ખરાબ છે. એ લોકોને પણ અમારી જરૂર છે ને અહીંયા કંકુને પણ મારી જરૂર છે. ખબર નથી પડતી શું કરવું. અચાનક જ બધી બાજુથી અમે ઘેરાઈ ગયા છે. પપ્પુભાઈ, શું થયું? લાલકી જાન, મને એક વાત સમજાવો. આ ગુલાબભાઈના અડ્ડા સુધી તું પહોંચ્યો કઈ રીતે? એ તો એમ જ ને પપ્પુભાઈ. હું આટા મારતો હતો ને ત્યાં તો મને એમ થયું કે કોઈને ચા જોઈતી હોય તો હું ચા પહોંચાડી દઉં. એટલે ચાની કેટલી વગર? હા, એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જો ઓર્ડર મળ્યો હોત તો હું અહીંયા આવીને ચાની કેટલી લઈને ગયો હોત ને પાછો. પેલી સાડી તારી પાસે કઈ રીતે આવી? પડી ઉપરથી પડી મારા પર. તો મને એમ થયું કે જ્યાંથી પડી છે હું ત્યાં જઈને પાછો આપી આવું. ભાઈ, મહેરબાની કરીને હવે કોઈ સમાજ સેવા નહીં કરતો. આ વખતે મેં તને બચાવી લીધો, બીજી વાર નહીં બચાવી શકું. આ તો તે મારા પર ઉપકાર કર્યો છે ને આંકડો આપીને, એટલે આ ઉપકાર હું કઈ જિંદગી પર યાદ નહીં રાખું, સમજો? ચલો, જઈને આવું છું. અસ્મત, मेरी बात कान खोलकर सुन ले. मैक्स આવે ને ત્યારે મને અહીંયા કોઈ લફડું નથી જોઈતું. ઠીક હે ગુલાબભાઈ. અને પેલી નવી છોકરી, શું નામ છે એનું? કંકુ.
કંકુને પણ બરાબર સમજાવી દેજે. ઠીક છે. खुदा को याद किया और खुदा हाजिर हो गए. जनाब बोलो, દર્શન ક્યારે આપો છો? ઓન ધ વે છું, પહોંચું એટલી વાર. શું એટલે ક્યારે આવો છો? અત્યારે? હા, પછી કામ છે એટલે આજે જ આવી જાઉં છું. પેલી જેનો ફોટો મોકલ્યો હતો મારે એને જોવી છે. ને હા ગુલાબભાઈ, બીજી પણ વાત કરી લઈએ. જનાબ આવી જાઓ. સમજો હું તમારી રાહ જોઈ રહી છું. અસ્મત, મેક્સ હમણાં આવે છે. મને કોઈ ગડબડ ના જોઈએ. બધી છોકરીઓને તૈયાર કરો, ફટાફટ અહીંયા લાઈનમાં ઊભી કરો. જાઓ, બહુ કામ છે, જલ્દી જાઓ. હા, આના માટે જ મેં તમને ફોન કર્યો હતો ગુલાબભાઈ. એક તો આ અને આને પણ મોકલવાની છે. આપકા હુકમ સર આંખ ઉપર જનાબ. ફૂલ તમારું અને મહેનત અમારી. આ કોણ? જનાબ આ લીલી છે. બીજા કોઈ પાસે જવી ના જોઈએ. આનો ફોટો સૌથી પહેલા મને મોકલાવજો. ચોક્કસ જનાબ. તમે તો જાણો જ છો ને કે ગુલાબભાઈની જબાન પથ્થરની લકીર બરાબર છે. ગુલાબ દેખાય બહુ નાજુક, પણ એના કાંટા જોરથી વાગે. कल से ड्रामा चल रहा है तेरा. गुलाबबाई ने नाटक पसंद नहीं. गुलाब देखाय છે નાજુક, પણ એના કાંટા જોરથી વાગે છે. અને ગુલાબબાઈની વાત કોઈ ના માને ને તો એને હું મારી નાખું છું, સમજી? હા તો મારી નાખો મને, મને વાંધો નથી. માર જણાવ આ જાકે. અત્યાર સુધી તને સાચવી, તારી પાછળ આટલો ખર્ચો કર્યો, એ મહેનતની કમાણી તો આવી જવા દે, પછી જે કરવું એ ખર્ચાય. ના ના ના, નહીં જાઉં હું. તમારે જે કરવું એ કરી લે, હું નહીં જવાની. તું શું, તારું ખાનદાન પણ જશે, સમજી? સુન મેરી બાત. અરે આવી ફાટેલી તૂટેલી રૂમમાં રહેવું, ત્યાં શેખ ના ત્યાં જઈને એકદમ જલસા કરજે. અહીંયા શું આવી ગંદી રૂમમાં સડી રહી છે? અહીંયા સડવા કરતા ત્યાં શેખના મહેલમાં જઈને રાજ કરજે, રાણી બનીને. મને તો કોઈ લઈ નથી જતું, નહીતર હું અહીંયા એક સેકન્ડ ના ઉભી રહું, સીધી નીકળ જાઉં यहाँ से. અરે સાંભળ, તારા વિઝા તૈયાર કરવા માટે આપી દીધા છે. હા, તારું કોઈ નાટક નહીં ચાલે હવે. મારી વાત માન, સમજી જા. તારી પાસે બે રસ્તા છે. અહીંયા રહીને, આવી રૂમમાં રહીને સડીને મરી જા, નહીં તો શેખને ત્યાં જઈ રાણી બનીને જલસા કર. તું ત્યાં જલસા કરીશ અને હું અહીંયા જલસા કરીશ. આ બંને જણાએ જવું જોઈએ ને, બરાબર ને? મરી જઈશ પણ હું નહીં જાઉં. પણ જો ના કહીશ ને તો મને બહાર નીકળવા નહીં મળે.
મારે દેખાડા માટે હાથો પાડવી જ પડશે. એ હિરોઈની શું વિચારે છે? જઈશ ને? બોલ, જઈશ ને? જઈશ. જઈશ, અહીંયાથી બહાર નીકળવા જ જઈશ. ટાઈમ નથી, મારે ફટાફટ કંકુને શોધવાની છે. ગુલાબભાઈ કો ચાય આપવાની છે. तेरे को इधर भेजा किसने? પપ્પુભાઈ. अच्छा, अस्मत भाई के साथ बैठी होगी. जा. હા જા. ચાય. हाँ. ले. કાશ કંકુ ત્યાં જ હોય. દેખ ઇસે, તું ગુજરાતી છે ને? આમ જ હોય, વટે ના ચડાય, પોતાનું હિત જોઈ લેવાય. શીખ, આની પાસેથી કઈ શીખ. कौन है तू? પપ્પુભાઈનો માણસ છું. કાલે આવ્યો તો ને? इधर क्यों आया? ચા આપવા આવ્યો છું હું તો. ए, झूठ बोलते हैं साले. ए, क्या देख रहा है? चल साफ कर जल्दी. હા કરું છું. કોણ હે? કોણ હે ઉધર? कोई नहीं गुलाब भाई, ये चाय वाला है. गधा कहीं का, निकल यहाँ से. મેં કીધું ને, મારી વાત માની જા, નહીતર તને સમજાવો ના, મારી પાસે બહુ રસ્તા છે. સમજી? હે, ક્યાં જતો હતો? અંદર ચા. ક્યાંય નથી જવાનું. તું નાના છે. ચાલો નીકળો અહીંયાથી. કંકુ, એ ચાવાળો છે. ના, એ મારા નાના શેઠજી મને લેવા આવ્યા છે. નાના શેઠ. કંકુ, આ એરિયામાં તારા નાના શેઠને કોઈ આવવા પણ નહીં દે. પણ બેલી, નાના શેઠજી મને લેવા આવ્યા છે. નાના શેઠ. સલમા, હવે તો શું કરીશ? કરવાનું શું હોય? અહીંયા તારી કે મારી ઈચ્છાથી ક્યારેય કંઈ થયું છે? હું બસ એટલું ઈચ્છું છું કે મારા અહીંથી જતા પહેલા રહેમાન આવી જાય ને મને અહીંથી લઈ જાય. તું ગુલાબભાઈને ઓળખે છે ને? એ રહેમાનને હવે પગ પણ નહીં મૂકવા દે. રોઝી સાચું કહે છે સલમા. રહેમાને ગઈ વખતે તને ભગાવવાની કોશિશ કરી હતી. ખબર છે ને શું થયું હતું? 7 મહિના જેલમાં રહ્યો હતો. ગુલાબબાઈએ તને મળવા પણ જવાની પરમિશન નથી આપી. એ તો સારું હતું તને રહેમાને ફોન આપ્યો હતો, નહીં તો તું એની સાથે વાત પણ ન કરી શકત. બાકી તો હું કહું છું, હવે રહેમાન ક્યારે આવશે પણ નહીં. ના ના, એનો મને મેસેજ આવ્યો છે. એણે મને કીધું છે કે જેટલા પૈસા પેલું મેક્સ આપવાનો છે ને એટલા પૈસા એ આપી દે છે. અને એ તો બિચારો એનું ઘર પણ વેચવાનો ટ્રાય કરે છે. એ વેચાશે ને એ પહેલા તો તું દુબઈ પહોંચી જઈશ. કંકુ, તું શું કરીશ?
બેન મારે તો નાના શેઠ પાસે પાછા રાજકોટ જવું છે. ત્યાં નાનકો છે ને એ મને બહુ જ યાદ કરે છે. બા કાકા એ બધા ભેગું રહેવું છે. રોજે માય મંદિર જાવું છે, પગે લાગવું છે અને ઘરમાં બધાની સેવા કરવી છે. અહીંયા નાના શેઠ મને ખબર નહીં ક્યાં ક્યાં ગોતતા હશે, કેટલા હેરાન થઈ ગયા છે ને હું નથી રહી શકતી અહીંયા. કંકુ, અહીંયા બધાને સપના તો જોવાની છૂટ હોય છે, પણ એને પૂરા કરવાનો હક નથી હોતો. નહીં, મારે છે ને મારે જવું પડશે. હું અહીંયા નહીં રહી શકું. કોક પારકો મને હાથ લગાડે ને એની પહેલા હું જ પોતાનો જીવ દઈ દઈશ. કંકુ, શાંત થા. તારે એવું કંઈ જ કરવાની જરૂર નથી. અમે તને કંઈ નહીં થવા દઈએ. હા કંકુ, અમે તને કાંઈ નહીં થવા દઈએ. એટલે એમ કે અમે લોકો ભલે અહીંયા ફસાયા છે, પણ કમસે કમ તું અહીંયાથી બહાર નીકળી જાય. પણ બેન, તમે બધા અહીંયા અટવાના છો તો પછી તમે મને કેમ બહાર કાઢશો? મારા મનમાં બધી જ વાત ક્લિયર છે. હું પછી કહું તને.